જનરલી દહીં વડા છે ને અડદના લોટમાંથી તૈયાર થાય છે અને તળવા પણ પડે છે, સોડાનો ઉપયોગ પણ થાય છે, તો પાચન માટે બેસ્ટ નથી. તો આજ તમારી સાથે ડિમ્પલ્સ ડિશીસમાં શેર થશે ને તે દહીં વડા ફટાફટ તૈયાર થશે, પાચનમાં હળવા, રિયલમાં ગરમીમાં ઠંડક આપે તેવા, તળિયા વગર કે સોડાના ઉપયોગ વગર, ડાયાબિટીસ વજન ઘટાડે તેવા. તો જેમના માટે 1 કપ જેટલી મગની દાળ લઈ તેનો પાવડર તૈયાર કરી લઈશું. મગ છે તે ગરમીઓમાં શરીરને કુલિંગ આપે છે, ઠંડક આપે છે અને પાચનમાં પણ હળવા બને છે. હવે આપણે હુંફાળું ગરમ પાણી મિક્સ કરતા જશું અને એક બેટર તૈયાર કરી લઈશું. આમાં આપણે બીજું કંઈ ઉમેરવાના નથી. હવે આપણે મીઠું દહીં તૈયાર કરવા માટે 4 થી 5 કપ જેટલું દહીં લઈ લઈશું અને ચારણામાં થોડી વાર માટે રાખશું તો એક્સ્ટ્રા પાણી નીકળી જશે. આ પાણીને તમે છાશમાં ઉમેરી શકો છો અથવા ફેંકી શકો છો. હવે પાણી નીતરી જાય પછી બીજા એક વાસણમાં તમારે આ રીતે દહીંને ગાળી લેવું, જેથી દહીં એકદમ સ્મૂધ કન્સિસ્ટન્સીવાળું તૈયાર થાય. હવે જો 2 ચમચી જેટલો મિશ્રી પાવડર મિક્સ કરવો હોય તો કરી શકો, થોડું સ્વાદ પ્રમાણે નમક. અહીંયા ડાયાબિટીસ હોય તો તમારે મીઠો પાવડર નથી ઉમેરવાનો, માત્ર નમક ઉમેરીને આ દહીંનો ઉપયોગ કરવાનો છે. તો તમે ડાયાબિટીસ કે વજન ઘટાડવામાં પણ આ દહીંનો ઉપયોગ કરી શકો, મીઠું દહીં ન લઈ શકો. હવે એક હુંફાળું ગરમ પાણીમાં નમક અને હિંગ મિક્સ કરીને રાખી દઈશું વડાને પલાળવા માટે. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બેટર આપણું થોડું વધારે ઘટ થઈ ગયું છે દાળ ફૂલવાના કારણે. તો હવે 2 ચમચી પાણી મિક્સ કરતા જશું ને આ રીતે સફેદ કલરનું બેટર થાય ને ત્યાં સુધી ફેટવાનું છે. પછી થોડા પાણીમાં બેટર રાખવાનું. પાણીમાં બેટર તરવા લાગે ને તો સમજવાનું સોડાના ઉપયોગ વગર આપણા દહીં વડા રૂ જેવા પોચા તૈયાર થશે ને ફૂલીને દડા જેવા પણ બનશે. તો અહીંયા આપણે સોડાનો ઉપયોગ નહીં કરીએ, આ રીતે ફેટવાનો ઉપયોગ કરશું. હવે સ્વાદ પ્રમાણે નમક અને આદુ મરચાંની પેસ્ટ મિક્સ કરી દઈશું. અને હવે આપણે અહીંયા તળવાના નથી તો થોડું થોડું બેટર અપમ પેનમાં આપણે થોડું તેલ લગાવી અને તેમાં આપણે કૂક કરવા રાખી દઈશું. અહીંયા માત્ર થોડા તેલમાં આપણે તૈયાર કરી શકીએ. જ્યારે દહીં વડાને તળવામાં બહુ વધારે તેલનો ઉપયોગ થાય છે તો વજન પણ વધી જાય છે અને એસિડિટીવાળા પણ નથી ખાઈ શકતા અને કોલેસ્ટ્રોલવાળા પણ નથી ખાઈ શકતા. તો આ રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 1 મિનિટ થયા બાદ તેને આપણે સાઈડ ચેન્જ કરી ફરીથી 1 મિનિટ થવા દઈશું. તો કુલ ટોટલ 2 મિનિટમાં વડા તૈયાર થઈ જાય છે. અહીંયા ઓછા સમયમાં દહીં વડા તૈયાર કરવા હોય તો આ રીત તમારા માટે બેસ્ટ રહેશે. બરાબર રીતે કૂક થઈ ગયા બાદ તૈયાર કરેલ પાણીમાં 20 મિનિટ પલાળી અને આ રીતે નિતારી અને મીઠા દહીં અને તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કરશું તો આપણા ઇન્સ્ટન્ટ હેલ્ધીમાં હેલ્ધી ઠંડા દહીં વડા તૈયાર થઈ જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.